સિંહા કોલોનીના રહેણાંકની અંદર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બનાવના કારણે લાગેલી આગમાં ઘરવકરી બળીને ખાક। સિંહા કોલોની પાણીની ટાંકી પાસે રહેતા સંજયભાઈ જાંબુજાના રહેણાંકમાં રાંધણ ગેસનો બાટલો બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો હતો। બાટલો બ્લાસ્ટ થતા આગવાનો બનાવ બન્યો હતો, જેમાં ઘરવકરી બળીને ખાક થવા પામી હતી। જોકે સદનસીબે કોઈ પણ વ્યક્તિ ઘરમાં ન હોય, જેના કારણે જાનહાનિ બચી હતી। અંદર થી નીકળવાનું ધબો ના કહું કે બે દાન હું તો આને દેખાણું મારા છોકરાના રોલા હારા છે એક છે ભાઈ હું બચી ગઈ મને બીપી મેં જોયું માર્યું ને કાગળમાં। હા આ ખૂણામાં હાવ એક બરાબર આ તળિયું મળ્યું ભાઈ। તમારું આખું નામ અને એરિયો? મારું નામ જાંબુચા સિંધી ચિત્તરભાઈ, રેલવે સિયા કોલોની પાણીની ટાંકી આગળ રહું છું। શું બનાવ છો મને? બનાવ એવો બન્યો છે કે ગેસનો બાટલો ફાટ્યો છે, બ્લાસ્ટ થયો। મળ્યો તમને બાટલો? બાટલો નથી મળ્યો, પણ નીચેનું તળિયું ખાલી મળ્યું, બીજા કટકા નથી ચડતા। બીજું કઈ નુકસાની કેટલું છે? નુકસાની તો ઘણી થઈ, ઘર ને બધું નળિયા ને એવું બધું તૂટી ગયું છે, ઓયડી હતી એ આખી પડી ગઈ છે, બેગી વગેરે કપડા ને એવું જે બળી ગયું। ઓકે બા, તમારું આખું નામ ને એરિયો? લીલાબેન કેશુભાઈ જાંબુ। આ કયો એરિયો? સિયા કોળાની પાણીની ટાંકી પાસે। શું થયું? ગેસનો બાટલો ભાઈ સાહેબ ફાટ્યો છે। તમે શું કરતા હતા? હું તો આ બાર બધું હરકું કરવા આવી તો ફાટ્યો તો ખબર નથી રહી, હું એકદમ દોડીને બહાર નીકળી ગઈ। ગેસનો બાટલો મળ્યો? હા, બધે કટકા છે ઉડી ગઈ, એક કટકો મળ્યો સાહેબ। તમે કોઈ પ્રશાસનને જાણ કરી હતી? ના કોઈ નથી કરી નથી, મીડિયા વાળા બોલાય।